નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા 31 કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીનું મહત્વ સમાજમાં વધે અને જન્મદર પણ વધે તેવા શુભ આશયથી વર્ષ 2022 થી દીકરી જન્મ વધામણા કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે રવિવારે સતત ચોથા વર્ષે યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજની 0 થી 12 મહિના સુધીની 154 દીકરીઓના વધામણા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની ફળશ્રુતિ રૂપે દીકરા કરતા દીકરીઓના જન્મદરમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2025માં સમાજમાં 125 દીકરાઓની સામે 29 દીકરીઓ વધુ જન્મી છે. બનાસકાંઠા 31 કડવા પાટીદાર સમાજ દ્વારા રવિવારે બેટી બચાવો બેટી વધાવો બેટી પઢાઓ અંતર્ગત વહાલી દીકરીના વધામણા અને લક્ષ્મી વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજની દીકરીઓ તથા દાતાઓનું સન્માન, વાસ્તે ગાસ્તે શોભાયાત્રા સહિતના કાર્યક્રમ યોજાયા હતા. બાદમાં 0 થી 12 મહિના સુધીની 154 દીકરીઓના શાસ્ત્રોક્ત વિધિથી પગલા પૂજન સાથે વધામણા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખાસ બાબત એ હતી કે મંચ ગોઠવાયો ન હતો, એટલે કે કોઈ પણ વ્યક્તિ મંચસ્થ ન હતી. તમામ લોકો હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા. મંચસ્થ સ્થાને અધ્યક્ષ શ્રી ઉમિયા માતાજી, મુખ્ય મહેમાન શ્રી ગણેશજી અને અતિથિ વિશેષમાં શ્રી હનુમાનજી બિરાજમાન હતા. સમાજના બેચરભાઈ ઇલાસરિયાએ જણાવ્યું હતું કે કડવા પાટીદાર સમાજમાં દીકરીઓનો જન્મદર ઘટી રહ્યો હતો, જેથી દર વર્ષે દીકરીઓનું સન્માન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 4 વર્ષ પહેલા 2022માં દીકરી જન્મ વધામણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેના કારણે સમાજ જાગૃત થયો છે અને કાર્યક્રમને સફળતા મળી રહી છે. દીકરીઓનો જન્મદર વધ્યો છે. વર્ષ 2025માં 125 દીકરાઓ 154 દીકરીઓના જન્મ થતા આમ દીકરાઓ સામે 29 દીકરીઓ વધુ જન્મી છે. બનાસકાંઠા 31 કડવા પાટીદાર સમાજની 0 થી 12 મહિના સુધીની 154 દીકરીઓના વધામણા કરાયા હતા.